અનેકવિધ કાર્યક્રમો એક સાથે મંચ પરથી થયા છે, પરંતુ હું આજ અહીંથી અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ નાગરિકોને બે અપીલ કરવા માંગુ છું. પોતપોતાની સોસાયટીમાં એક પણ ખૂણો ઝાડ વગરનો બાકી ના રાખતા વૃક્ષ રોપી આવનારી પેઢી માટે જીવવા લાયક પૃથ્વી બનાવવાનું આપણું લક્ષ્ય હોવું જોઈએ. અને બીજું, એક પણ ઘર એવું ના હોય જેની પર રૂફટોપ સોલાર બિછાઈ ના હોય અને પોતાના ઘરથી ઘરના ઉપયોગની વીજળી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કર્યા વગર બનાવવાની અને વીજળી શોષી ગરમી શોષી આપણું તાપમાન ઓછું કરવાનું. આ બંને અભિયાન ગાંધીનગર લોકસભા ક્ષેત્રએ લેવા જોઈએ. આપણા મત ક્ષેત્રમાં અનેક તળાવોનું નિર્માણ થયું છે. હમણાં જ દિલ્હી સરકારે બધા તળાવો જોડવા માટે, અદ્યતન બનાવવા માટે મોટી ગ્રાન્ટ મંજૂર કરી છે. મિત્રો, આપણા તળાવોનું જતન પણ આપણે જ કરવું પડે. અનેક તળાવોની અંદર નાની મોટી સુવિધાઓ, ત્યાં ખાણીપીણીનું બજાર, બાળકોને રમવાની વ્યવસ્થા, ત્યાં બોટમાં તળાવમાં ફરવાની વ્યવસ્થા, આ બધું પણ આવનારા દિવસોમાં આપણે પૂરું કરીશું. ફરી એકવાર અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભાના ક્ષેત્રના સૌ મતદાતાઓને વૃક્ષારોપણ અભિયાનને સફળ કરવા માટે હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર, એ સૌને પણ મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ અને અભિનંદન એટલા માટે આપું છું. એક અસંભવ જણાતું કામ 3 જ મહિનાના ફોલોઅપમાં આજે પૂરું થયું છે. અને હું આશા રાખું છું કે મોટા થયેલા 1,25,07,80 વૃક્ષો આવનારા દિવસોમાં આપણા સમગ્ર ક્ષેત્રને હરિયાળું બનાવશે, જીવવા લાયક બનાવશે અને નાના બાળકોના ભવિષ્યની સુરક્ષા કરશે. આપ સૌ આટલી વહેલી સવારે હોલની બહાર પણ હજારો લોકો હતા. આપ સૌ વહેલી સવારે આજે અહીંયા આવ્યા છો, વૃક્ષારોપણ પણ કર્યું છે. આપ સૌનો પણ હૃદયપૂર્વક આભાર. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર સાહેબ, આપના પ્રેરણાદાયી શબ્દો, આપનું માર્ગદર્શન અને અમદાવાદને ગ્રીન ગ્લોબલ સિટી બનાવવાનું આ વિઝન હંમેશા આપણને નવી ઉર્જા આપતું રહેશે. વન્સ અગેન થેન્ક યુ સો મચ સર. મહાનુભાવો અને નગરજનો, વર્ષ 2021થી શરૂ થયેલા મિશન મિલિયન અંતર્ગત સમગ્ર અમદાવાદમાં 125 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર પૂર્ણ થયું છે અને આ વર્ષે એએમસી દ્વારા 50 લાખ વૃક્ષો વાવવાનો રેકોર્ડ બ્રેક ઐતિહાસિક લક્ષ્યાંક સિદ્ધ કરાયો છે, જેનાથી આપણું ગ્રીન કવર 10%થી વધીને સીધું 13% થયું છે. આ અદ્ભુત વિઝન આપવા બદલ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો, આ ગ્રીન રેવોલ્યુશનનો વેગ આપવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો તેમજ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે જ મ્યુનિસિપલ કમિશનર શ્રી, મેયર શ્રી, એએમસીની સમગ્ર ટીમ, મંચસ્થ મહાનુભાવો અને આ મિશનને જન આંદોલન બનાવનાર અમદાવાદના તમામ પ્રકૃતિ પ્રેમી નગરજનોનો ખૂબ ખૂબ આભાર. અંતમાં આ મહોત્સવને સફળ બનાવવા તમામ ટીમોનો પણ દિલથી આભાર માનીએ છીએ. આવો આ રેકોર્ડ બ્રેક ગ્રીન સફળતાને ફરી એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ અને આભાર વ્યક્ત કરીએ આપણા માનનીય અમિતભાઈ શાહ સાહેબનો, માનનીય મુખ્યમંત્રી સાહેબનો અને માનનીય નાયબ મુખ્યમંત્રી સહિત સર્વે માન્ય મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને મંચસ્થ મહાનુભાવી સરનો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આભાર.